ये तनगन थनगन हैया थाए ये तनगन थनगन हैया थाए सहजानंदी रंग रिलाए सहजानंदी रंग रिलाए तनगन थनगन કરીને જે ઉત્સવ રસોડું હતું એ બધું આખું ઉડી જાય અને સાવ કશું જોવા જ ના મળે. તમને એવું જ લાગે ક્યારે બધું થઈ રહેશે. અને બીજા દિવસે પાછું તમે જોવા જાઓ તો એનું એ જ પાછું એવું ઊભું કરી નાખ્યું હોય. અને તાત્કાલિક BAPSનું મેનેજમેન્ટ આપણે જોઈએ તો જેવું વાવાઝોડું ફૂંકાય કે ગમે તે થાય તો બીજા હરિભક્તોની રહેવાની વ્યવસ્થાથી માંડીને દરેક વસ્તુ તાત્કાલિક બધી ચાલુ થઈ જાય. પહેલાં આવું સાંભળ્યું હતું કે એક વખત સ્ટેડિયમમાં આવો પ્રસંગ બને તો ખાલી સ્ટેડિયમમાં વરસાદ નહોતો પડે, બીજે બધે વરસાદ હતો. અને આપણે સાંભળ્યું હતું ખાલી કે આ રીતનું છે, આ મતલબ આ રીતે બાપાએ ચમત્કાર કર્યો હતો. પણ આ વખતે તો પ્રત્યક્ષ અનુભવવાનું થયું અને બાપા જેવા ગાડીમાં બેઠા અને વરસાદ ચાલુ થયો. અને એ જ દરમિયાન જેવી પિચકારી બંધ થઈને 3 કે 4 સેકન્ડ પછી વરસાદ ચાલુ થયો અને વરસાદ પણ કોન્સ્ટન્ટલી 15 મિનિટ જેવો વરસાદ પડ્યો. એટલે એ તો મને આમ ખાસ સ્પર્શી ગયું કે આપણે આમ પ્રસંગના સાક્ષી બની ગયા ખાસ. श्याम बिहारी ઠાકોરજીની આરતી ચાલુ થઈ એટલું જ નહીં, પરંતુ ઠાકોરજીને જે પ્રસાદીભૂત જળ હતું અને ગુલાલ હતું એ જ ગુલાલથી સૌપ્રથમ એ પિચકારી અને એ જ ગુલાલ મારી ઉપર છાંટ્યો અને ખૂબ જ ધન્યતાનો અનુભવ થયો. ત્યારે પ્રથમ વખત આજે બાપાના સ્મૃતિ મંદિરના દર્શન કરતો હતો એટલે ખૂબ જ શાંતિનો અનુભવ થયો. ખરેખર જે બાપાએ આશીર્વાદ આપ્યા છે કે આ શાંતિનું ધામ છે ને ત્યાં જઈએ એટલે આપણને પ્રત્યક્ષ અનુભવ થાય કે ખરેખર ના આ જે સ્થાન છે એ શાંતિનું સ્થાન છે. અને ત્યારબાદ અક્ષર પુરુષોત્તમ મહારાજના પણ 4 વાગે ફ્રૂટના દર્શન થાય એનો પણ લાભ મળ્યો. બાપાની જેવી મર્સિડીઝનો દરવાજો બંધ કર્યો ને તરત જ પાછળ વીજળી થઈને મેં પ્રત્યક્ષ જોયેલું છે ને આ પરથી ખબર પડે કે આ કાર્ય સત્પુરુષ સિવાય કોઈ કરી શકતું જ નથી. અને આ જે વિશેષ પ્રકારની સ્મૃતિ છે તેને ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી. દર્શનાર્થમાં ફૂલદોલનો લાભ લેવાનો લાભ મળ્યો. અને બાપાની આફેર જે ઈચ્છા હતી કે એક એકને રંગવા છે તેમ બાપાએ બધાને રંગ્યા અને હરિભક્તોનો અને બધાનો આનંદ જોઈને લાગતું હતું કે બાપાએ અંતર રંગ્યા હોય. અને સભા બાદ અને સભા દરમિયાન પણ બાપાનું જે સામર્થ્ય હતું તેના આપણને દર્શન થાય છે. હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું મારી જાગી પૂરવની પ્રીત યોગી રાત આવો તે રંગ મને સીધ લગાડ્યો હે યોગી આવો તે રંગ મને. અત્યારે જે સારંગપુર મહોત્સવ થયો હોળીનો તેમાં પહેલી વખત મેં મહંત સ્વામીના હાથે રંગાયો ત્યારે ખૂબ આનંદ આવ્યો. ત્યારે અંતરથી મહંત સ્વામીને પ્રાર્થના કરી કે તમે મને બીજી વાર લાભ આપશો. તો થોડાક જ ક્ષણોમાં બાપાએ મને પાછો લાભ આપ્યો અને એ પણ 20 મિનિટ સુધી આપ્યો. તો ત્યારે ખૂબ આનંદ આવ્યો અને ત્યારે એવું થયું કે સત્પુરુષ આપણી પ્રાર્થના સાંભળે છે તેનો એક ઘટના મારી સાથે બની. રંગ તમારો લાગ્યો પ્રમુખ સ્વામી હૈયામાં ભક્તિ જગાડી દેલો हय्यामा भक्ति। खास तो 7 तारीख को ठाकुर जी के नज़दीक से दर्शन करने का लाभ मिला था, तो बहुत ही मतलब अच्छा अनुभव था। और फिर सारंगपुर में बाबा के साथ पहली होली खेली थी तो वो पुष्पों की थी, तो उस वक्त मेरे को विचार हुआ था कि अब पानी की भी होली खेलनी है अगली साल, लेकिन कोरोना के कारण मतलब वो इतनी क्राउड में नहीं हो पाई थी। तो मतलब कोरोना के बीच में ऐसे ही हुई थी होली, पापा ने अलग से की थी। पर जब कोरोना के बाद अभी पानी की होली हुई तो इसमें सबसे पहली होली में मेरे को लाभ मिला, तो बहुत अच्छा मतलब लाभ मिला, 2 बार और बहुत टाइम तक लाभ मिला। અહીંથી રાગ આવવાનો હતો કે ત્યાં દર્શન કરવા જવાય, અને ઘરે થોડો પ્રોબ્લેમ થયો એટલે 4 વર્ષથી આ મદદથી હતું કે સારંગપુરમાં આટલું મોટું મહોત્સવ થાય છે, મારે લાભ લેવાનો રહી ગયો। ઘરે વાત કરી તો એ લોકો આમ બાપા એવો પ્રવેશ કર્યો કે એ લોકો ના જ ના પાડી શક્યા। ત્યાં ગયા પછી ખબર પડી કે એકચ્યુઅલમાં જે મહોત્સવ હતો ને નાના પાયા પર થવાનો હતો, બાપાએ સામેથી જ આજ્ઞા કરી હતી કે આ મહોત્સવ છે બહુ વિશાળ પાયા પર કરવો છે। 2 થી 3 વખત લાભ પણ મળ્યો ત્યાં રંગાવાનો,
અને જ્યાં બધા રંગાયા એક્ઝેક્ટ ટાઈમે વરસાદ ચાલુ થયો એટલે વરસાદ રોકવાનો એશ્વર્ય બતાવ્યો એટલે આ રીતે અદ્ભુત લાભ થયો એકદમ તૃપ્તિ થઈ ગઈ.